કે જો આજે થાય છે 6 તારીખ અને તમારો ગોપુભાઈ નીકળી રહ્યો છે 8 તારીખ એટલે કે શનિવારે। આજે 6 મતલબ કાલનો અને પરમ દિવસે સવારમાં બરાબર। બાકી આપણી તૈયારી તો કમ્પ્લીટ ચાલી રહી છે। આપણે પેલા ગેસ છે, ગેસના બોટલ જો આપણે જમવા બનાવવા કામ લાગશે અને આ પેલો નાનો સ્ટવ આમાં આપણે જમવાનું બનાવશું હે ને। જઈએ છીએ સંતરામપુર 10 વાગે કેમ કે પેલા જે બોર્ડ હતા ને એ તૈયાર થઈ ગયા છે આપણા યાત્રાના। જો આપણી બાઇક અને આ જો આપણા બોર્ડ તૈયાર થયા અત્યારે અડધી રાત્રે જો બોર્ડ લેવા માટે આવવું પડ્યું। જો મય હર હર મહાદેવ દોસ્તો, ચાલો બધા કેમ છો? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો? બાકી આજે આપણો એક નવો વ્લોગ શૂટ થઈ રહ્યો છે બરાબર। બાકી આ તમારા ગોપુભાઈ હવે બહુ લાંબી યાત્રા પર જઈ રહ્યા છે। બસ 2 દિવસની વાર છે અને બહુ લાંબી એટલે કે મારું ડ્રીમ તમને ખબર હતું કેદારનાથ અને અમરનાથ। તો ફાઇનલી હું અમરનાથ કેદારનાથ માટે નીકળી રહ્યો છું। કઈ તારીખે નીકળી રહ્યો છું એ હું તમને બતાવું। બાકી ચાલો, ઘરમાં બધા કામ કરે છે અને હું વ્લોગ બનાવું છું। બાકી જો આજે થાય છે 6 તારીખ અને તમારો ગોપુભાઈ નીકળી રહ્યો છે 8 તારીખ એટલે કે શનિવારે। આજે 6 મતલબ કાલનો અને પરમ દિવસે સવારમાં બરાબર। બાકી આપણી તૈયારી તો કમ્પ્લીટ ચાલી રહી છે। બાકી હમણાં ઘરમાં જો કેરીનો સોદો બનાવ્યો હતો એટલે હમણાં જમ્યો છે। બાકી સામાન પણ બધું આવી જ ગયું છે બરાબર। તો જો આ જો આપણે પેલા ગેસ છે, ગેસના બોટલ જો આપણે જમવા બનાવવા કામ લાગશે અને આ પેલો નાનો સ્ટવ આમાં આપણે જમવાનું બનાવશું હે ને। તો કંઈક આવું મેં ઓનલાઈન પર મંગાવ્યું હતું, એ પણ મેં છે ને ફ્લિપકાર્ટ પરમાંથી મંગાવ્યું હતું, ફ્લિપકાર્ટમાંથી। તો આપણું આવી ગયું છે, આમાંથી આપણે મંગાવ્યું હતું। તો કંઈક આવું નીકળ્યું છે, જો નાનો સ્ટવ છે આવું અને આ 2 બોટલ છે। બાકી અહીંયા જો આ એક મેટ પણ લાવ્યો છું સૂવા માટેની, યોગા પટ્ટી કહેવાય આને, પણ આપણે સૂવામાં કામ લાગશે એટલે નીચે છે ને ચબે ને આપણે સૂતી વખતે બરાબર। તો કંઈક આવી મેટ છે અને આને તો તમે ઓળખતા જ હશો, આપણું પેલું કેમ્પિંગ ટેન્ટ બરાબર। તો કંઈક આવી તૈયારી છે બરાબર। બાકી હમણાં હું જઈ રહ્યો છું, બજાર જઈ રહ્યો છું। એક તો સાયકલની સર્વિસિંગ પણ કરવાની છે અને પ્લસ લટિયા પણ કાપવાના છે। બહુ મોટા થઈ ગયા છે એટલે મેં તેલ પણ નહીં નાખ્યું આજે। તો લટિયા પણ કાપતા આવશું અને સાયકલની સર્વિસ પણ કરી દઉં, બ્રેક બધું કમ્પ્લીટ કરી દઈએ। બાકી બોર્ડ તો હજી આજે સાંજે બનશે, મતલબ કાલે આપણને બોર્ડ મળી જશે જે મહીસાગરથી અમરનાથ એવી યાત્રાવાળા થવા છે। બાકી ચાલો આપણે જઈએ હમણાં બજારે। તો કેવી છે મારી લાઈફ જર્ની? બહુ મજા આવી જશે આ યાત્રામાં। તો આપણે જમ્મુ કાશ્મીર જેવી રીતે આપણે ક્યાંથી જશું? અહીંયાથી ઘરેથી નીકળશું મહીસાગરથી એટલે અંબાજી દર્શન કરશું। અંબાજીથી આપણે જશું હરિદ્વારમાં નાહવા માટે, જે આપણે પાપીઓથી મોક્ષ થશું એવું કંઈક કહેવાય છે હરિદ્વારમાં। પછી આપણે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, પછી વસુધરા ફોલ જે પાપીઓ પર પાણી નહીં પડતું, પછી માના ગાંવ આપણા ઇન્ડિયાનું લાસ્ટ ગામ કહેવાય છે। પછી એના પછી આપણે વૈષ્ણોદેવીના દર્શન કરશું જે જમ્મુ કાશ્મીરમાં છે અને લાસ્ટ આપણું છે અમરનાથ, જે 5 દિવસ સુધી લગાતાર આમ આવા ડુંગરો પર ચડવાનું। પણ આ ત્યાં આવા ના હોય, ત્યાં તો બરફવાળા હોય, અહીં ના, ત્યાં તો ઝાડ ના હોય, અહીંયા તો ઝાડ છે એટલે। બાકી ચાલો અમને આપણે પહેલાં લટે કપાઈએ હા ને। તો યાર ચાલો આપણી સાયકલ જો કમ્પ્લીટ આવી ગઈ અને આપણી સાયકલમાં જો ટાયર પણ નવા નખાઈ દીધા છે બરાબર, કમ્પ્લીટ ટાયર નવા ફર્સ્ટ ક્લાસ કરી। બાકી થોડી સર્વિસ પણ છે જેનનું, આ થોડી બ્રેકો, ચાપલા બાપલા બધું નવું નાખવાનું છે। તો આવું કંઈક છે એટલે બજાર જવાનું છે અને એના બહાર આપણે લટિયા પણ કાપવાના છે। તો જોઈએ લટિયાનું સેટ થાય તો કરી દઈએ। બાકી 6:30 જેવા તો ટાઈમ થઈ ગયો છે, તો બી પણ જો દિવસ કેટલો બધો ઉપર આવી ગયો છે। તો ચાલો જઈએ આપણી સાયકલ લઈને બરાબર। ના જો આપણા ગામનો ટાંકો, અમારા ગામનો ટાંકો જેવો હે ને, એકદમ પહાડી વિસ્તાર। જઈએ હવે માલવણ બાજુ। ચાલો આપણે જો બજારમાં પહોંચી ગયા અને આજે અમાસ પણ છે એટલે મારા ખ્યાલથી બજાર બંધ જ થવાનું છે। કંઈ નહીં, તપાસ કરીએ। ચાલો અમે માલવણ તો આવી ગયા બજારમાં, પણ હું એકદમ ભૂલી ગયેલો કે આજે અમાસ થયો છે, બજાર આખું બંધ છે। બાકી આપણે સાયકલવાળા દુકાનને પણ કાકાને ફોન કર્યો છે, દુકાન ત્યાં છે, કાકાને ફોન કર્યો છે, ખબર નહીં કાકો આવે કે ના આવે। બાકી જોઈએ આવી જાય તો આપણે કમ્પ્લીટ કરી દઈએ સર્વિસ બરાબર। બાકી આજ આપણી જો સાયકલ આવી રહી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને સામે દુકાન હતી ત્યાંથી આપણે કરી લીધી બરાબર। બાકી यहाँ पे देखो, ये देखो
10:11 हो रही है, मतलब अंधारू થઈ ગયું છે एकदम કમ્પ્લીટ 10 વાગ્યા. બાકી ખાઈ પીને બધા હોતા હે જો ફળિયામાં. બાકી હમણાં અમે જઈએ છીએ સંતરામપુર 10 વાગે, કેમ કે પેલા જે બોર્ડ હતા ને એ તૈયાર થઈ ગયા છે આપણા યાત્રાના. તે ભાઈને કાલે સવારે નીકળવાનું છે, બહાર જાય છે એટલે અત્યારે જ જવું પડે એવું છે. એટલે હું અને જઈએ છીએ ભાઈબંધ બાઇક લઈને. બાકી ચલો જો આપણી બાઇક અને આ જો આપણા બોર્ડ તૈયાર થયા. અત્યારે અડધી રાત્રે જો બોર્ડ લેવા માટે આવવું પડ્યું. જો મહીસાગરથી અંબાજી, કેદારનાથ, વૈષ્ણોદેવી, અમરનાથ. હવે આ બોર્ડ આપણું થયું ગુજરાતીમાં, હજી એક હિન્દીમાં અને ના 2 હિન્દીમાં છે, એક તો નાનકડું. હા જો હે ને આ બોર્ડ આપણે આગળ લાગશે. અરે આનો ભાર તો જો ઉતરી આ જો હે ને, અને એક આખું ગુજરાતીમાં હશે. બરાબર, તો ચાલો આપણી પ્લેટો એ થઈ ગઈ છે, પેકિંગ થાય છે. બરાબર, બાકી તૈયાર થઈ ગયું. એક હિન્દીવાળું, આ હિન્દીવાળું, આ તો હિન્દીમાં જ છે, અને એક બાજુ ગુજરાતી અને બીજી બાજુ હિન્દી. બરાબર, અને આવ્યું તો હિન્દીમાં જ છે આપણે જો હે ને. બાકી ચલો આપણું તૈયાર થઈ ગઈ. બસ હવે ઘરેથી નીકળવાની વાર છે. શનિવારે બહુ સારું કામ લાગ્યું. આ ભાઈનું કામ બહુ સારું લાગ્યું અમને, 1 નંબર. ચાલો હેડો જો આપણે 1 નંબર, 2 નંબર, ત્રીજો અને ચોથો. પહેલો અંબાજી, કેદારનાથ, વૈષ્ણોદેવી અને અમરનાથ. જો બાકી આવ્યું આપણું સ્કેનર જોઈ લેજો. હા બરાબર ચેક થાય નહીં થતું. ચાલો યાર બહુ રાત 11 વાગવા આવ્યા છે. આવી કરી દે.